એક પણ લોટ વગર મોંમાં મૂકતા જ પાણી પાણી થઈ જાય તેવો હલવો. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું આ હલવો તમે ભગવાન માટે પણ બનાવી શકો છો અને વ્રત ઉપવાસમાં પણ બનાવી શકો છો અને એમ જ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે પણ બનાવી શકો છો. એક પણ લોટનો ઉપયોગ નથી અને ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોંમાં મૂકતા તો પાણી પાણી થઈ જાય. તો ચાલો બનાવીએ. આ હલવો બનાવીશું આપણે ચીકુમાંથી. તો તમે કહેશો કે હવે ચીકુમાંથી પણ હલવો બને? હા, બને ને. કેટલો મસ્ત હલવો બને કે તમે એકવાર બનાવી લીધો ને તો વારંવાર બનાવશો તો ઘણીવાર કેવું થાય કે આપણે ઘરમાં ચીકુ લાવીએ પણ કોઈને પસંદ ન આવે અને કોઈ પણ ખાતા નથી હોતા, તો આપણે એવું થાય કે ચીકુ ખોટા લાવ્યા છે. પણ તમે જોઈને હલવો બનાવીને આપશો ને તો ગેરંટીથી બધાને ખૂબ પસંદ આવશે. જ્યુસ પીને કંટાળી ગયા હોય ને તો એકવાર આ હલવાની રેસીપી ટ્રાય કરજો. અને હા, ચીકુમાંથી બરફીની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરી છે, એ પણ તમે જરૂરથી ચેક કરજો. બધાને બહુ પસંદ આવશે. તો હવે આપણે શું કરશું કે ચીકુનો આ રીતે છાલ કાઢી અને પહેલાં તૈયાર કરી લેશું. બધા ચીકુ સરસ એવા પાકેલા હોય અને મેં પાણીથી ધોઈને લીધા છે. તો આ રીતે એકદમ પતલી પતલી છાલને આપણે કાઢવાની છે. તો તમે ચીકુમાંથી જ્યુસ સિવાય બીજું કઈ કઈ બનાવો છો એ મને જરૂરથી કહેજો. અને હા, તમને મારી આ ચીકુની રેસીપી કેવી લાગી એ પણ કમેન્ટમાં કહેજો. સાથે તમે મારી રેસીપી કઈ જગ્યાથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. અને બીજી કોઈ પણ રેસીપી જો તમને ગમતી હોય અને તમને જોવી હોય તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. હવે અહીંયા આ રીતે એકદમ પતલી છાલ કાઢવાની, એટલે જે ન્યુટ્રિશન હોય ને એ જળવાઈ રહે અને આપણે એ ચીકુનો ભરપૂર યુઝ કરી શકીએ. તો આ રીતે બધા ચીકુમાંથી મેં છાલ કાઢી અને તૈયાર કરી લીધી. હવે જે ચીકુ હોય ને એને આપણે વચ્ચેથી આ રીતે કટ લગાવીએ ને તો તમે જુઓ એનો અંદર એક ઠળિયો પણ હોય, એક નહીં ઘણીવાર બે પણ હોય અને ત્રણ પણ હોય. અને આ રીતના એમાં કાંટા હોય છે, તો એ કાંટા કાઢવા ખૂબ જ જરૂરી છે. હવે આપણે આ રીતે ઠળિયા પણ કાઢી લેવાના અને એમાં જે કાંટા હોય ને એ પણ કાઢી લેવાના. પછી આપણે આ ચીકુને મેશ કરીને લઈ શકીએ, મિક્સર જારમાં ક્રશ કરીને લઈ શકીએ અને આ રીતે ખમણીને પણ હલવો તૈયાર કરી શકીએ. ખમણીને કરીએ ને તો એના જે રેસા હોય ને એકદમ સરસ એવો હલવો છે ને ખાતી વખતે લાગે અને મોંમાં મૂકતા જ નાના નાના ટુકડા ખૂબ સરસ લાગે. એટલા માટે આ રીતે હું ખમણીને લઉં છું. તો બસ જ્યારે આપણે ચીકુને ખમણીએ ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, એમાં જે બીનો ભાગ હોય અને કાંટા હોય ને એને દૂર કરી અને પછી ચીકુને ખમણી અને તૈયાર કરવાના. આ રીતનો માવો ચીકુનો તૈયાર થઈ જશે. તો આખું ચીકુ ખમણો ને તો પણ ખાસ ધ્યાન રાખવાનું, આ રીતે ફેરવતા જવાનું ચીકુને ને બધા જ ચીકુને આ રીતે ખમણીને તૈયાર કરી લેવાના. હવે ચીકુ છે ને એ તમારે મીઠા હોય કે ઓછા મીઠા હોય, બંનેમાંથી તમે હલવો તૈયાર કરી શકો છો. હવે અહીંયા હલવા માટે માવો ચીકુનો રેડી થઈ ગયો છે. તો હલવો બનાવવા માટે આપણે કોઈ પણ વાસણ લઈ લેવાનું, એમાં 1 ટેબલ સ્પૂન ઘી એડ કરીશું. તો અહીંયા ટોટલ મેં 1 ટેબલ સ્પૂન ઘી એડ કર્યું છે. ઘી ગરમ થાય એટલે જે ચીકુવાળો માવો છે ને એ એડ કરી દેશું. ચીકુમાં ભરપૂર માત્રામાં પાણી રહેલું હોય છે, તો ખાસ ગરમીઓમાં ચીકુ ખાવા જ જોઈએ, પણ બધા નથી ખાતા હોતા. તો આ રીતે હલવો બનાવીને આપી શકાય. આ રીતે ઘી સાથે ચીકુનો જે માવો તૈયાર કર્યો છે ને એને સારી રીતે શેકી લેશું. તો 1 થી 2 જ મિનિટમાં સરસ રીતે શેકાઈ જશે અને આ જ્યારે હલવો બનશે ને ત્યારે એનો કલર એકદમ અલગ આવી જશે. એટલે તમને એવું થશે કે ચીકુને શેકાશે અને હલવો તો રેડી થઈ જશે અને એનો સ્વાદ તો એવો ને એવો રહેશે. પણ ના, એવું નહીં થાય, સ્વાદ પણ અલગ થઈ જશે અને તમે એક પણ લોટ વગરનો આ હલવો રેડી કરી શકશો. તો તમે જુઓ જેમ જેમ આપણે શેકાતો જશે ને ચીકુનો માવો, એમ એ સરસ એવી સુગંધ પણ આવવા લાગશે અને એનો હલકો હલકો કલર પણ ચેન્જ થવા લાગશે. તો આ રીતનો માવો શેકાઈ જાય ને ત્યાં સુધી શેકવાનો. બસ હવે થોડી જ વારમાં આપણો હલવો રેડી થઈ જશે. હવે આપણે એકદમ ટેસ્ટી, ક્રીમી અને સુપર સોફ્ટ બનાવવા, એટલે કે મોંમાં મૂકતા જ પીગળી જાય તેવો બનાવવા માટે આપણે અડધો કપ દૂધ એડ કરીશું અને સાથે એકદમ ક્રીમી અને પેંડા જેવો ટેસ્ટ આપવા માટે હું અહીંયા મિલ્ક પાવડર એડ કરું છું. તમે મિલ્ક પાવડર વગર પણ બનાવી શકો છો. તમે મલાઈ એડ કરીને પણ રેડી કરી શકો છો. તો એકદમ મલાઈદાર તૈયાર થશે.
હવે થોડીવાર માટે આ રીતે મિક્સ કરશું ને એટલે દૂધ છે ને બધું ચીકુ સાથે મિક્સ થઈ જશે અને પછી આપણે દૂધ સાથે આ માવાને થોડીવાર માટે કૂક કરવાનો છે એટલે દૂધનો સ્વાદ છે ને બહુ સરસ એવો લાગશે અને આ જે ચીકુનો સ્વાદ છે ને એ પણ તમને અલગ જ લાગશે. તો થોડીવાર માટે આ રીતે કૂક કરીશું. અત્યારે આપણે કોઈ સ્વીટનર એડ નથી કરી. જો તમે ડાયાબિટીસના પેશન્ટ હોય અને તમારે આ ચીકુનો હલવો ખાવો હોય ને તો તમારે કોઈ સ્વીટનર એડ નહીં કરવાની. અને હા, જો તમે વેટ લોસ કરતા હોય અને તમે ખાંડને એવોઇડ કરતા હોય ને તો તમે બ્રાઉન સુગર એડ કરી શકો છો, ખડી સાકર પણ એડ કરી શકો છો. હું માત્ર 2 ચમચી ખાંડ એડ કરું છું. મિક્સ કરી દેશું કારણ કે આ ચીકુ બહુ જ સ્વીટ હતા, બહુ મીઠા હતા ને એટલા માટે ખાંડ ઓછી જરૂર પડી તો મેં ઓછી એડ કરી છે. અને હંમેશા મીઠાઈ થોડી ઓછી મીઠી હોય ને તો ખાવાની મજા આવે છે. થોડી વાર મિક્સ કરશું એટલે બધી ખાંડ મેલ્ટ થઈ જશે અને આ રીતે મિક્સર છે ને એ થીક થવા લાગશે. પછી એમાં ડ્રાયફ્રૂટ એડ કરવાના. તો કાજુ, બદામ, કિસમિસ અને પિસ્તા એડ કર્યા છે. ડ્રાયફ્રૂટ ઓછા કે વધારે તમારી ચોઈસ પ્રમાણે એડ કરી શકો છો. થોડા ડ્રાયફ્રૂટ વધારે જ એડ કરવાના, આ હલવામાં બહુ સરસ એવા લાગે છે. હવે જો તમને ફ્લેવર પસંદ હોય તો તમે અહીંયા એલચી પાવડર એડ કરી શકો છો અને થોડીવાર માટે કૂક કરશું ને એટલે આ રીતનું મિક્સર થીક થઈ જશે, પેનથી અલગ થવા લાગશે અને માવા જેવું ટેક્સચર આવી જશે. તો અહીંયા તમે જુઓ હલવો એકદમ દાણેદાર અને મોંમાં મૂકતા જ પીગળી જાય એવો રેડી થઈ ગયો છે. તો બસ હવે વધારે કૂક નહીં કરીએ, સરસ એવો કૂક થઈ ગયો છે. તો હવે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિશ્રણને નીચે ઉતારી અને સર્વ કરીશું. આ હલવાને તમે જો મહેમાનોને પણ સર્વ કરશો ને તો મહેમાનોને પણ કંઈક નવું યુનિક લાગશે અને એ બહુ ટેસ્ટી એવું લાગશે. તો મહેમાનો આવે ત્યારે, મીઠાઈ કોઈ બનાવી હોય ત્યારે અથવા તો ભગવાનને ભોગ ધરવાનો હોય, વ્રત ઉપવાસ કરતા હોય ત્યારે તમે બનાવી શકો છો. ઠંડો ઠંડો, ગરમ ગરમ બંને રીતે સર્વ કરી શકાય છે. તો આવો યુનિક ટેસ્ટી ચીકુનો હલવો એકવાર ટ્રાય કરજો. જો રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તમને આવી નવી નવી રેસીપીઓ મળી જશે. થેન્ક યુ.